આપણી આસપાસ ટેકનોલોજીની દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે અને એને સમજવામાં મદદ કરનારા ઘણા અવાજો છે. સાચી વાત છે. આજે આપણે એક એવા જ મોટા નામ વિશે વાત કરવાના છીએ, ગૌરવ ચૌધરી. હા, ટેકનિકલ ગુરુજી. હા, ટેકનિકલ ગુરુજી. આપણી પાસે જે સ્ત્રોતો છે એ એમની આખી સફર, ખાસ કરીને હિન્દી ભાષી દર્શકો પર એમનો જે પ્રભાવ છે અને એમના કન્ટેન્ટ વિશે જે ચર્ચાઓ ચાલે છે એના પર પ્રકાશ પાડે છે. તો ચાલો આ માહિતીમાં થોડા ઊંડા ઉતરીએ. ચોક્કસ. આ સ્ત્રોતો આપણને એમની પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડ, યુટ્યુબ પર એમની જે જબરદસ્ત સફર રહી એ, એમની કન્ટેન્ટ સ્ટાઇલ જે છે, અને હા, લોકો શું વિચારે છે એમના વિશે, સારી અને કદાચ થોડી ટીકાત્મક વાતો પણ, એ બધું સમજવામાં મદદ કરશે. બરાબર. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આટલી મોટી સફળતા મળી કઈ રીતે, અને એમની સામગ્રી વિશે અલગ અલગ મંતવ્યો કેમ છે. તો શરૂઆત કરીએ એમના મૂળથી. રાજસ્થાનના અજમેરમાં જન્મ્યા. પછી બિટ્સ પિલાની જે ભારતની ટોચની એન્જિનિયરિંગ કોલેજોમાં ગણાય એના દુબઈ કેમ્પસમાંથી માઇક્રો ઇલેક્ટ્રોનિક્સમાં માસ્ટર્સ કર્યું. ઓહ, એટલે ટેકનિકલ બેકગ્રાઉન્ડ તો મજબૂત હતો. હા, બિલકુલ. અને યુટ્યુબ પહેલા ખબર છે દુબઈ પોલીસમાં સિક્યોરિટી એન્જિનિયર તરીકે કામ કરતા હતા. અરે વાહ, આ તો ખરેખર રસપ્રદ વાત કહેવાય. છે ને. પછી ઓક્ટોબર 2015માં એમણે ટેકનિકલ ગુરુજી ચેનલ શરૂ કરી. અને આજે તો આંકડા જ કહી દે છે બધું. હા, આજે મુખ્ય ચેનલ પર જ લગભગ 23 મિલિયન અને બધી ચેનલો મળીને લગભગ 28 મિલિયન સબસ્ક્રાઇબર્સ. જબરજો. આ આંકડા જ મતલબ કંઈક તો ખાસ વાત હશે જ. ચોક્કસ. અને એ ખાસ વાત આપણા સ્ત્રોતો મુજબ એ હતી કે તેઓ હિન્દીમાં એકદમ સરળ ભાષામાં ટેકનોલોજી સમજાવનારા શરૂઆતના અને કદાચ સૌથી મોટા સર્જકોમાંના એક હતા. હા, એ સમયે હિન્દીમાં બહુ નહોતું આવું કન્ટેન્ટ. બિલકુલ. અને જુઓ, 2018 સુધીમાં જ 10 મિલિયન સબસ્ક્રાઇબર્સ અને દુનિયાની ટોચની ટેક ચેનલોમાં સ્થાન મેળવવું, આ બતાવે છે કે હિન્દીમાં સારી સમજાય એવી ટેક માહિતી માટે કેટલી મોટી ભૂખ હતી. સાચી વાત. અને એમણે એ જરૂરિયાત પૂરી પાડી. બરાબર, સફળતાપૂર્વક. એમની શૈલી પણ આ સફળતામાં મોટો ભાગ ભજવે છે, ખરું ને? હા, ચોક્કસ. એકદમ સરળ, સ્પષ્ટ હિન્દી. પછી પેલા એમના વાક્યો, નમસ્કાર દોસ્તો. અને ચલિએ શુરુ કરતે હૈં. હા હા, એ તો એમની ઓળખ બની ગયા. અને સૌથી અગત્યનું, લગભગ દરરોજ નવા વિડીયોઝ. હા, એ કન્સિસ્ટન્સી. ગેજેટ અનબોક્સિંગ હોય, રિવ્યૂઝ હોય, ટેક સમાચાર હોય કે પછી એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા અને બ્લોકચેન જેવી નવી ટેકનોલોજી પર સમજૂતી હોય, બધું જ. અને આ સાતત્ય અને સરળતા જ લોકોને એમની સાથે જોડે છે કદાચ. લાગે તો એવું છે. અને એમને જે સન્માન મળ્યા છે ફોર્બ્સ ઇન્ડિયા 30 માં 2020માં અને હમણાં તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અને ભારતના નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ 2024માં પણ. હા, એ એમના પ્રભાવની પુષ્ટિ કરે છે. પણ આ સાતત્ય અને પહોંચ જેટલી પ્રશંસનીય છે એટલી જ એની બીજી બાજુ પણ છે, જે સ્ત્રોતોમાં દેખાય છે. અચ્છા, એટલે કે? એટલે ખાસ કરીને રેડિટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર જે ચર્ચાઓ થાય છે એ બતાવે છે કે એમની આટલી ઝડપી વૃદ્ધિ અને પેલી દરરોજ અપલોડ કરવાની સ્ટાઇલ છે ને, એના પર મિશ્ર પ્રતિભાવો છે. કેટલાક લોકો એમની નિયમિતતા અને હિન્દીમાં માહિતી પહોંચાડવાના પ્રયાસને બહુ વખાણે છે. બરાબર છે. તો બીજી તરફ કેટલાક ટીકાકારો એમ પણ કહે છે કે દરરોજના અપલોડથી નોટિફિકેશન્સ બહુ વધી જાય છે. એક સ્ત્રોતમાં તો લખ્યું હતું, નોટિફિકેશન્સ જસ્ટ ફ્લડ ઇન. ઓહ હા, એવું બની શકે. અને અમુકવાર એવું પણ કહેવાય છે કે ગેજેટ્સની જે ખામીઓ કે સમસ્યાઓ હોય એના પર પૂરતું ધ્યાન નથી અપાતું. ડઝન્ટ ટોક અબાઉટ ડિવાઇસ ઇશ્યુઝ, એવું પણ વાંચવા મળ્યું. અને ક્યારેક કન્ટેન્ટ થોડું પ્રાયોજિત એટલે કે પ્રમોશનલ વધારે લાગે છે. અચ્છા. અહીં આપણે એ સ્પષ્ટ કરવું જોઈએ કે આપણે ફક્ત સ્ત્રોતોમાં જે મંતવ્યો આપ્યા છે એ રજૂ કરી રહ્યા છીએ, કોઈનો પક્ષ નથી લઈ રહ્યા. ના ના, બરાબર છે. એટલે કે એક તરફ લાખો લોકો સુધી ટેકનોલોજીનું જ્ઞાન પહોંચાડવાની આટલી મોટી સિદ્ધિ, હા, તો બીજી તરફ કન્ટેન્ટની ઊંડાઈ અને કદાચ નિષ્પક્ષતા અંગેના કેટલાક પ્રશ્નો. સફળતા સાથે આવી જટિલતાઓ જોડાયેલી જ હોય છે, મને લાગે છે. બિલકુલ. અને આ જ મોટો પડકાર છે. આવા મોટા સર્જકો માટે આ બહુ અઘરું હોય છે. શું? કે એક તરફ તમારે ઝડપથી કન્ટેન્ટ બનાવવાનું છે, રાઈટ. બ્રાન્ડ સાથે સહયોગ કરવાનો છે, હા, જે જરૂરી છે. અને તે જ સમયે તમારા દર્શકોનો વિશ્વાસ પણ જાળવી રાખવાનો છે, ઊંડાણપૂર્વક અને પ્રામાણિક વિશ્લેષણ આપવાનું છે. આ બેલેન્સ, આ સંતુલન જાળવવું ખરેખર કપરું છે. સાચી વાત. એમની સફળતા
આ પડકારને વધુ સ્પષ્ટ રીતે સામે લાવે છે. બરાબર. તો આખી ચર્ચા પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે ટેકનિકલ ગુરુજી હિન્દી ટેક કન્ટેન્ટના ક્ષેત્રમાં એક બહુ જ પ્રભાવશાળી નામ છે. એમની આખી સફર આપણને કન્ટેન્ટ સ્ટ્રેટેજી, દર્શકો શું અપેક્ષા રાખે છે અને ઓનલાઈન પ્રભાવના જે પડકારો છે એના વિશે ઘણું બધું શીખવે છે. ચોક્કસ. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. હા, કહો. કે જેમ જેમ આ ડિજિટલ કન્ટેન્ટની દુનિયા સતત બદલાઈ રહી છે, વિકસી રહી છે, તેમ ટેકનિકલ ગુરુજી જેવા પ્રભાવકો પોતાની આટલી વિશાળ પહોંચ અને લોકોનો વિશ્વાસ આ બંને કેવી રીતે જાળવી રાખી શકશે? અઘરો સવાલ છે. ખાસ કરીને ત્યારે જ્યારે માહિતી અને પ્રચાર એટલે કે ઇન્ફોર્મેશન અને પ્રમોશન વચ્ચેની જે રેખા છે એ વધારે ને વધારે પતરી થતી જાય છે. સાચી વાત. આ સંતુલન ભવિષ્યમાં કેવું સ્વરૂપ લેશે એ જોવું ખરેખર રસપ્રદ